વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશા દર્શનમાં રાજ્ય સરકારે બાળ આરોગ્યને માત્ર સારવાર સુધી સીમિત નથી રાખ્યું. પ્રિકોશન, પ્રિવેન્શન અને પોઝિટિવ લાઇફસ્ટાઇલ ત્રણેય પર ફોકસ કરીને બાળ આરોગ્ય સંભાળ સઘન બનાવી છે. શાળા આરોગ્ય અભિયાન રાજ્યની શાળાઓમાં આપણે શરૂ કરાવ્યું છે અને આપણે આ અભિયાન અંતર્ગત શાળાઓમાં દર વર્ષે 1,89,00,000થી વધુ બાળકોની આરોગ્ય ચકાસણી કરીએ છીએ. અને આ ચકાસણી અંતર્ગત જો કોઈ પણ બાળકને મોટી કોઈ તકલીફ જેવી કે હૃદયની, કિડનીની, કેન્સરની, લીવર ટ્રાન્સપ્લાન્ટની આ જો કોઈને અંદર માલુમ પડે તો એને ફ્રીમાં, બિલકુલ ફ્રીમાં સારવાર રાજ્ય સરકારના ખર્ચે કરાવીએ છીએ. અને એવા અત્યાર સુધીમાં લગભગ 2.18 લાખ બાળકોને સરકારે મુક્ત ઇલાજ આ રીતે કરાયો છે. બાળકોમાં રહેલી જન્મજાત મૂક બધિરતા દૂર કરીને તેમને કોક્લિયર ઇમ્પ્લાન્ટથી સંભળાતા કર્યા છે. અને અત્યાર સુધીમાં 3,260 બાળકોને આ જટિલ અને મોંઘી સારવારનો લાભ વિના મૂલ્યે આપ્યો છે.